અને હંમેશા સત્યની જ કસોટી થતી હોય છે. ખોટાને કોઈ પૂછતું નથી. તમે રોડ ચાલતા કેટલા બધા કાંકરા રખડતા હોય, એને કોઈ દિવસ આપણે ઉપાડીને એનું ધોઈને અથવા તો એનું પરીક્ષણ કરવાનો વિચાર પણ થતો નથી. પણ કંઈક ચમત્કાર કંઈ ચમકીલી વસ્તુ કે એવું કંઈક દેખાય, હીરા જેવું કંઈક દેખાય તો આપણે એને લઈએ, સાફ કરીએ, એને જરા કસોટીમાં પણ ચડાવીએ તો કસોટી હંમેશા સત્યની થાય. અસત્યની કસોટીનો પ્રશ્ન નથી. અને કળયુગ છે એટલે પાછું એ વેચાય વધારે, થોકબંધ વેચાય, કિલાના ભાવમાં, મણના ભાવમાં, ટનના ભાવમાં, એ બધું વેચાવાનું, કારણ કે કળયુગ છે. પણ હંમેશા માર્કેટની અંદર જ્યારે સમતોલન કરવાનું જ્યારે કરીએ ને, ત્રાજવે મૂકીએ ને, ત્યારે ખબર પડે કોની કિંમત વધારે છે. અને આપણા માટે ત્રાજવું એ કલ્યાણનું ત્રાજવું છે. ભગવાન સ્વામિનારાયણે જે માપદંડ બનાવ્યું છે ને, એનું ત્રાજવું છે. ભગવાન સ્વામિનારાયણના માપદંડની અંદર જે ત્રાજવાની અંદર આપણે બેઠા છીએ, આ ત્રાજવું હંમેશા ભારે રહેવાનું છે, કારણ કે એની અંદર ધર્મ અને ભક્તિના આની અંદર પોષણ મળ્યા છે. આ ત્રાજવાનું ભાર એટલા માટે છે કે ધર્મે સહિત ભક્તિ, સધર્મ ભક્તિ રવનમ વિદાતા, આપણે ધર્મનું આચરણ કરવું છે અને ભક્તિ કરવી છે. એટલા માટે આપણું ત્રાજવું હંમેશા ભગવાનના ભારથી